તો મિત્રો સ્વાગત છે તમારી અમારી યુટ્યુબ ચેનલ પર। તો આજના વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ દ્વારકા વિશે। તો આપને દ્વારકા વિશે થોડી ઘણી માહિતી અમે દઈશું, અને તેમ છતાં તમારે વધારે માહિતી અથવા કોઈ પણ વાત ઉપર જો વિશે વિસ્તૃતથી ચર્ચા કરવી હોય તો અમને કમેન્ટમાં જરૂર બતાવજો। તો દ્વારકા વિશે વાત કરીએ તો જ્યારે કૌરવ પાંડવોનું યુદ્ધ મહાભારત થયું ત્યારે કૌરવોનું રાજતિલક થતું હતું, ત્યારે ગાંધારીએ કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો હતો કે તમારું કુળનું અને દ્વારકાનું નાશ થશે। અને દ્વારકા જે હાલની દ્વારકા છે, અત્યારે જે મંદિર છે એના વિશે થોડીક વાત કરીએ તો દ્વારકા જે મંદિર છે એ લગભગ 2500 વર્ષ જૂનું છે, અને એક કૃષ્ણ ભગવાનના પ્રપૌત્ર વજ્રાએ બંધાવ્યું હતું। એના સમારકામની અને ભવ્યતાની વાત કરીએ તો જેમના ધર્મગુરુ શંકરાચાર્ય જે હતા એણે એમની ભવ્યતા વધારી હતી અને ભવ્યતા ઉપર કામ કર્યું હતું। અને કૃષ્ણ ભગવાનની દ્વારકા વિશે વાત કરીએ તો કૃષ્ણ ભગવાનની જે દ્વારકા હતી એ કોઈ નાનું મોટી કોઈ રાજધાની કે નાનું મોટું કોઈ ગામ કે શહેર નહોતું, અને એ બહુ મોટી રાજધાની મતલબ કે બહુ મોટું સ્ટેટ હતું। જેમ આપણે હાલના ગાંધીનગર છે કે આપણે ગુજરાત છે, એવી રીતના મોટા મોટા સ્ટેટ હતું। મોટું સ્ટેટ ગણાય કેમ કે યદુવંશીઓનું મોટામાં મોટું જે રાજ હતું એ કૃષ્ણ ભગવાનનું હતું। તો કૃષ્ણ ભગવાન મતલબ કે કૃષ્ણ કનૈયો બધા અલગ અલગ નામથી બોલાવે છે, અને બધાના દિલ ઉપર તો રાજ કરે જ છે। આજની તારીખ કૃષ્ણ ભગવાન નથી, પણ કૃષ્ણ ભગવાને એવું કીધું છે, હું હતો, છું અને રહીશ। તો કૃષ્ણ ભગવાનના જે દ્વારકા વિશે વાત કરી તો જે જૂની દ્વારકા હતી, જે અસલમાં પહેલાં કોઈ લોકોને એટલી બધી માહિતી નહોતી, પણ અત્યારે ડિજિટલ સમય થતાં બધાને બહુ માહિતી મળી ગઈ છે। અને જ્યારે એની સંશોધન થયું 1980માં રિસર્ચ થઈ જ્યારે જૂની દ્વારકાના, ત્યારે જૂની દ્વારકાના અસલ જે અવશેષો હતા 5000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા હતા 1980માં રિસર્ચ થઈ। અને ત્યાર પછી રિસર્ચ હજી પૂરી નથી થઈ, પણ અટકાવી દેવામાં આવી હતી। તો જે કૃષ્ણ ભગવાન વિષ્ણુનો જે 8મો અવતાર છે, અને એણે દ્વારકા રચાવી, દ્વારકાના જે અસલી જે અવશેષો હતા એ હાલમાં મળ્યા છે। અને હજી જો એમ કહી શકીએ કે જે દ્વારકા, જે જૂની દ્વારકા છે અંદર પાણીની અંદર સમાઈ ગઈ છે, એનો કંઈક એવો એક વાત કહેવામાં આવે છે કે ઇતિહાસ એવો કહેવામાં આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાને દ્વારકા રચાવી, દ્વારકાનો રચના કરી, ત્યારે સમુદ્ર પાસેથી એમણે જગ્યા લીધી હતી અને તેની ઉપર દ્વારકા રચાઈ। પણ જ્યારે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું, સ્વર્ગવાસ થયા, વિષ્ણુલોક ગયા, ત્યારે સમુદ્રએ એની જગ્યા પાછી લઈ લીધી એવું કહેવામાં આવે છે। એટલે એ સમુદ્રમાં અત્યારે ડૂબી ગઈ છે એવું કહેવામાં આવે છે। અને જ્યારે રિસર્ચ થઈ ત્યારે તેના 1980માં રિસર્ચર આલોક ત્રિપાઠી શોધ કરતા હતા, એણે શોધ કરી, અને ત્યારે એવું કહેવામાં આવે છે કે અંદર જે 5000 વર્ષ જૂના જે અવશેષો મળ્યા છે, અને જેની દિવાલ હતી જે છેક દ્વારકાથી લઈને સુરત સુધી, ડભારી સુધી, સુરતના જે ડભારી છે ત્યાં સુધી લાંબી એની જે દિવાલ હતી છે। અને દ્વારકા એટલા માટે કહેવામાં આવે છે કે જે જૂના સમયમાં મેન રાજધાનીથી દ્વારકા અને અલગ અલગ બીજા જે શહેર હતા, જે વિદેશ હતા, ત્યાંથી આવતે મેન દ્વાર હતો કે અલગ અલગ ઘણા દ્વાર હતા, ત્યાંથી એન્ટ્રી થતી, એટલે મતલબ કોઈ પોઈન્ટ હતો, એક સિટી પોઈન્ટ હતો કે એન્ટ્રી પોઈન્ટ હતો, એટલે એને દ્વારકા કહેવામાં આવે છે। અને કૃષ્ણના જે પ્રપૌત્ર હતા એણે આ દ્વારકાનું મંદિરનું રચના કરી, એ તો 2500 વર્ષ જૂનું, પણ એના જે જૂની જે દ્વારકા હતી એ હાલ તો પાણીની અંદર છે, પણ એના અવશેષો હજી હાલમાં છે। અને એની જે ગવર્મેન્ટનું પ્લાનિંગ એવું છે, કહેવામાં આવે છે કે જેનું લાઈવ કેમેરા દ્વારા શૂટિંગ માણસોને દેખાડવામાં આવે, અને એ જે હાલમાં ઘણા પણ લોકો એવા છે કે જે જાણે છે અને ગયા છે, અને એ રિસર્ચમાં પણ આવ્યું છે અને ફોટા પણ અવેલેબલ છે। અને ત્યાં આગળ હજી ઘણી વસ્તુ એવી જો ત્યાં જાઓ એટલે તમારું મન શાંત થઈ જાય, અને ત્યાં આગળ ઘણા પણ એવા તમને દેખાવામાં આવે છે, એવા બધા ઘણા બધા એવી જગ્યા છે, ઘણી બધી એવી વસ્તુ જોવા આવે છે કે તમને એવું લાગે કે નહીં અહીંયા કૃષ્ણમય થઈ જાય। ત્યાં આગળ કૃષ્ણના જે તમને અવશેષો જોવા મળે છે। અને ત્યાં આગળ દ્વારકા હાલ જોઈએ તો હાલમાં 5 કૂવા છે, પાંડવોના 5 કૂવા છે, જે પાંડવોએ ત્યાં પાણી નહોતું। અને ત્યાં સમુદ્રની નજીક, સાવ નજીક વાત કરીએ તો તમને યુટ્યુબ વિડીયોમાં મળી રહેશે કે 5 કૂવા છે। 5 કૂવાનું નામ છે, પહેલું છે ગોમતી, બીજું છે જંબુવતી, ત્રીજું છે કુશાવતી, ચોથું છે ચંદ્રભાગા, અને 5મું છે લક્ષ્મણગંધા। આ 5 કૂવામાં મીઠું પાણી આવે છે, અને એ 70 કિલોમીટર જેટલી જે દ્વારકાની જે દિવાલ, જૂની દિવાલ છે પાણીની અંદર, જે હાલ રિસર્ચ દ્વારા જાણવામાં આવ્યું છે 70 કિલોમીટર જેટલી લાંબી દિવાલ હજી છે હાલમાં અંદર। જોકે એ જર્જરિત બધું કહી શકાય એ રીતના છે,
પણ હાલમાં હજી એના અવશેષો તો મળે જ છે। અને મિત્રો આ જે તમને માંડવાના 5 કૂવા જે કહેવામાં આવે છે, 5 કૂવામાં જે નદીઓ છે, આ જે અલગ અલગ 5 નદીઓ છે એ છે દ્વારકામાં હાલમાં હયાત છે। તમે ક્યારેક જાઓ તો તમે જોઈ શકો છો। અને મિત્રો જો આવી દ્વારકા વિશે અથવા તો કોઈ પણ જે તમે જૂના સ્થળો વિશે કે જૂની માહિતી વિશે તમારે જે જાણવાની ઈચ્છા હોય તો અમને કમેન્ટમાં જરૂર બતાવજો। મળીએ મિત્રો નવા વિડીયો સાથે।